લાઠી માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદની વરણી કરાતા ચેરમેન પદે શ્રી દક્કુભાઈ પડસાળા બિનહરીફ થયા હતા. તેથી ફૂલહાર મોં મીઠા કરાવી સર્વેએ વધાવ્યા હતા. શ્રી દક્કુભાઈ ચેરમેન તરીકે બિનહરીફ થયા છે. આ વખતે પણ બિનહરીફ થતાં ખુશી વ્યાપી ગઈ છે. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જનકભાઈ તડાવિયા, શ્રી રાજુભાઈ ભૂતૈયા સહિત ઉપસ્થિત રહ્યા હતા. લાઠી માર્કેટિંગ યાર્ડના આજે 2.5 વર્ષ પૂર્ણ થયા અને બીજી વખત આજે જ્યારે એપીએમસીની ચૂંટણી આવી છે ત્યારે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાન અને 2 વર્ષ પહેલા પણ જ્યારે આ યાર્ડનું સુકાન સંભાળ્યું છે અને ત્યારે બીજી વખત આજે દક્કુભાઈ પડસાળાને લાઠી માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે વજુભાઈ શંકરની નિમણૂક થઈ છે. ત્યારે હું તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટી વતી પણ હું આ તમામ ડિરેક્ટરોનો અને નવનિયુક્ત ચેરમેન શ્રી અને વાઇસ ચેરમેન શ્રીનો પણ આભાર માનું છું. શુભેચ્છા પાઠવું. જે પ્રમાણે એમણે ગયા 2.5 વર્ષ માટે લાઠી તાલુકામાં જે યાર્ડના ચેરમેન તરીકે કામગીરી કરી છે લાઠી યાર્ડને, તે પ્રમાણે એને પ્રગતિ કરી છે, જે પ્રમાણે વિકાસના કામો યાર્ડની અંદર કર્યા છે એ જ પ્રમાણે આવતા દિવસોની અંદર પણ આ યાર્ડની અંદર તમામ જણસની ખરીદી થાય, ખેડૂતોને પડતી મુશ્કેલીમાં એમનો સાથ અને સહકાર આપે તેવી હું એમને હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું. જ્યારે સતત આ બીજી ટર્મમાં મારી માથે વિશ્વાસ મૂકી અને જ્યારે બિનહરીફ ચેરમેન તરીકે મારી વરણી થઈ છે ત્યારે આ તાલુકાના તમામ ખેડૂતોને આ લાઠી એપીએમસીમાં તમામ સુવિધાઓ મળી રહે, કોઈ મુશ્કેલી ના પડે. આવનારા સમયમાં જ્યારે સિઝનની મેલપા એમએસપીની ખરીદીથી લઈ અને કોઈ પણ કામકાજ માટે લાઠી એપીએમસી સતત ખેડૂતોની સાથે છે. ખેડૂતોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તેની અગાઉ પણ અમે કાળજી રાખી છે અને આવનારા દિવસમાં પણ અમે આ કાળજી રાખવાના છીએ. જ્યારે આ બીજી વખત મારી ચેરમેન તરીકે વરણી થઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમારા વરિષ્ઠ આગેવાનો, અમારા મંત્રીશ્રી, ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી અને મારા બોર્ડ ઓફ ડાયરેક્ટરશ્રીએ જે મારી માથે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસમાં હું સંપૂર્ણપણે ખરો ઉતરવાનો મારો પ્રયત્ન છે. અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી સોળે કળાએ ખીલી છે ત્યારે અમરેલી જિલ્લાના ખેડૂતો પણ વિકાસની સાથે છે અને દરેક આગેવાનો પણ સહકારી ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, અમરેલી જિલ્લામાં 11 માંથી 9 તાલુકા પંચાયત છે. જિલ્લા પંચાયતમાં 34 માંથી 31 સીટનો જ્યારે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હોય ત્યારે લાઠી તાલુકાના દરેક ખેડૂતો 2047માં વિકસિત ભારતમાં ખેડૂતોનો રોલ શું હોઈ શકે એના માટે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અમારા હોનાર આગેવાન દક્કુભાઈ ઉપર અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટી, અમારા સ્થાનિક ધારાસભ્યશ્રી, અમારા સાંસદશ્રી અને મંત્રીશ્રીએ પણ વિશ્વાસ મૂકી અને ખેડૂતોનો વિકાસ, ખેતીનો વિકાસ અને માર્કેટનો વિકાસ કરવા માટે દક્કુભાઈ પડસાળાની પસંદગી કરી છે. ત્યારે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી હું દક્કુભાઈ પડસાળાને અને તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરોને ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું. આગામી સમયમાં વિકાસની રાજનીતિમાં ખેડૂતો પણ પાછળ ન રહે તેના માટેના ઉત્તમ કાર્યો કરવા માટેની અમને અભિનંદન અને શુભેચ્છા છે. બધાને વંદે માતરમ.